જીવ બચાવવામાં, પણ એમાં એકચ્યુઅલ હાર્ડકોર સક્સેસ રેશિયો કેટલો છે? દેટ ઇઝ હાર્ડલી 30% મેક્સિમમ કદાચ. એટલા માટે હું કહું છું આવું, કારણ કે બાકીના પક્ષી છે એ કાં તો પરમેનન્ટ ગ્રાઉન્ડેડ થઈ ગયા છે, કાં તો ઇનકેપેબલ ટુ બ્રીડ અગેન એવી હાલત છે એમની, એટલે એ જીવે છે પણ આકાશ છોડીને, રાઈટ? એ ક્યારે ઉડી નથી શકવાના. તો એવા પક્ષીઓને ઘણી એવી જગ્યાઓ છે અમદાવાદની અંદર, 4 જગ્યા છે કે જ્યાં આગળ એમને પરમેનન્ટ ત્યાં રાખવામાં આવે છે, પણ એનું શું પછી એમ? એટલે એ ખાય પીવે અને ત્યાં જ રહે, એ જ કેજની અંદર. જ્યારે એ ખુલ્લા આકાશમાં ઉડતું હતું, હવે એવું છે કે એ ખાલી એક જ પાંજરામાં બંધ છે. આ જીવન એને ત્યાં જ રહેવું પડશે, કારણ કે માણસ જે એને સપોર્ટ કરે છે ઓર એની જે સેવા કરે છે એના માટે બી એક જગ્યા કન્સ્ટ્રેન્ટ છે. કે માની લો આ વર્ષે એવા 200 બર્ડ રહ્યા ટોટલ, તો એ 200 બર્ડને એકવાર એક જગ્યાએ રાખ્યા, એ બીજા વર્ષે જીવે જ છે, બીજા વર્ષે ફરી વાર 200 બર્ડ આવ્યા, તો એ 400 બર્ડ થયા ત્યાં આગળ. સો ધીરે ધીરે એ સંખ્યા વધે છે. આ રીતે ઘણા ખરાબ એક્સપિરિયન્સ બી થયેલા છે કે પરમેનન્ટ ગ્રાઉન્ડેડ. એક્ઝામ્પલ આપું તમને સમડીનું, કે સમડી પરમેનન્ટ ગ્રાઉન્ડેડ થઈ ગઈ સાહેબ મારા, એનું ફૂડ છે નોનવેજ ફીડિંગ, એ મીટ ને એના નોનવેજ કાર્કસ ફીડિંગ ઉપર કામ કરતું હોય. ઘણા એવા લોકોના મંતવ્ય, દરેક વ્યક્તિના મંતવ્ય અલગ હોય, હું કોઈના નામ ઉપર નથી વાત કરતો, પણ એવું છે કે હવે એ સમડીને મારે મૂકવી ક્યાં? બરાબર. સો કોઈ સારા વોલેન્ટિયરે સારું સમજીને વિથ ધી હેલ્પ ઓફ ડોક્ટર્સ એને એવી જગ્યાએ મૂકી કે જ્યાં અમદાવાદના ડેડ એનિમલ્સનો કાર્કસ મૂકવામાં આવતો હોય, કે જ્યાં એને આસાનીથી એનો ખોરાક મળી શકે. બરાબર. સો એવા જે ખરાબ એક્સપિરિયન્સની વાત કરી, એમાં એવું છે કે આટલું સારું કામ કર્યા પછી પણ અમને એવો ફેસ કરવો પડ્યો તો પ્રોબ્લેમ, અને કે તમે સમડીઓને કૂતરાઓની વચ્ચે મૂકી દીધી ઓર બીજા જાનવરોને ખાવા માટે મૂકી દીધી. જ્યારે આ સાંભળ્યા પછી અમે લોકો ફરીવાર એમને ત્યાં પાછું લેવા ગયા, ત્યારે એવું કંઈ હતું નહીં. દે વેર સેફ, દે વેર સ્લીપિંગ. રાત્રે અમે લોકો ગયા, વી હેવ રેસ્ક્યુડ બેક એ લોકોને, પછી પાછા શેલ્ટરમાં લઈ આવ્યા અને બીજી કોઈ જગ્યાએ અમે રિહેબ કરી. જેમ કે આપણી પાસે ડાભલા પાંજરાપોળ છે, ત્યાં આગળ મરેલા ઢોર ભેગા થાય છે. જો આવા પ્રકારના સમડી છે કે એવા પ્રકારના પક્ષીઓ જો પરમેનન્ટ ગ્રાઉન્ડેડ છે, તો એને ખોરાક કેવી રીતે આસાનીથી મળી શકે? તો એ મરેલા જાનવરમાંથી ખાઈ શકે અને ત્યાં જ એ રહી શકે. સો અમે ઘણી બધી સમડીઓ ત્યાં પણ છોડેલી છે અને દે સર્વાઈવ ઓલ્સો, રાઈટ? સો આ રીતે એનું મેનેજમેન્ટ કરવું પડે સાહેબ મારા, કારણ કે સામાન્ય રીતે કયા સમયમાં આખો દિવસ પતંગ ચગતી હોય છે, સવારથી સંધ્યાકાળ સુધી, કયા સમયમાં પક્ષીઓ ઘાયલ થવાની શક્યતાઓ સૌથી વધુ હોય છે? સવારે જે એમને ઘર છોડીને ઉડવાનો જે ટાઈમ છે મોર્નિંગનો 7 થી 10 દરમિયાનનો, તે સમયે જો આપણે અવેરનેસ તરીકે એક વસ્તુ લઈએ તો તમે પતંગ ચગાવવાનું ટાળો મોર્નિંગના સમયમાં, એ સમય અને સાંજનો સમય, સવારે 7 થી 10 દરમિયાન મોર્નિંગના ટાઈમમાં, અને સાંજના ટાઈમમાં જ્યારે ઘર પરત ફરવાનો ટાઈમ હોય એ સાંજનો તમે 4 થી 7 દરમિયાનનો લઈ શકો છો. તો એ દરમિયાન જો પતંગ ચગાવવાનું ટાળીએ તો આ સંખ્યામાં બહુ મોટો ઘટાડો થઈ શકે છે. સામાન્ય રીતે જે પક્ષીઓ આપણે વાત કરી કે એમના ફરીથી એમને કેટલાક તો બિલકુલ ગ્રાઉન્ડેડ થઈ જાય છે, કાયમ માટે થઈ જાય છે. બરાબર. જે પક્ષીઓ ગવાઈને આવે છે તેમને સારવાર કરીને આપ 60% લગભગ 70% એટલો એવરેજમાં તમે એમની જિંદગી બચાવો છો. કેટલા પક્ષીઓ ટોટલી ગ્રાઉન્ડેડ થઈ જાય છે દર વર્ષે અંદાજે સરેરાશ સંખ્યા કરતા, એટલે સરેરાશ હું કહું તો જે આઉટ ઓફ 60% ના 50%, એટલે ઓલમોસ્ટ અનધર 30% ઓફ ધી ટોટલ 100% ઇટ ઇઝ પરમેનન્ટ ગ્રાઉન્ડેડ. કયા પક્ષીઓની સારવાર, એટલે આ જે ગવાતા હોય છે પક્ષીઓની સારવાર માટેની દવાઓ બજારમાં આસાનીથી ઉપલબ્ધ છે ખરી? દરેક દવાઓ આસાનીથી અવેલેબલ છે. ડિપાર્ટમેન્ટ થ્રુ અને સારી કંપનીઓ જે દવા બનાવે છે એ એમને સારી રીતે ટ્રીટમેન્ટ કરી શકાય એ રીતે છે. અમુક વસ્તુઓ ઇન્વેન્ટરી છે ઘણા ડોક્ટર્સની જે બહારથી અમે બોલાયા હતા, જે આઉટ ઓફ ઇન્ડિયાથી, એ વખતે એમણે સજેસ્ટ બી કર્યું હતું, કારણ કે માણસ છે તો કહી શકે કે મારો પાટો ખસી ગયો છે, રાઈટ? સો વેટ્રેપ વોઝ સજેસ્ટેડ બાય ડોક્ટર એન્ડ્રુ રાઉટ, ZSL થી આવ્યા હતા, એન્ડ ડોક્ટર દેવજીત દાસ હતા. એક સંસ્થા સાથે જ્યારે આ કેમ્પેનમાં એ લોકો આવ્યા હતા ત્યારે દે હેવ સજેસ્ટેડ ધીસ, અને એ વર્ષથી આ રીતે દર વર્ષે કંઈક નવું શીખવા મળે છે એની અંદરથી. અને આ અમુક વસ્તુ એવી છે કે એ હવે અવેલેબલ છે અમદાવાદની અંદર ઘણા પ્રયાસ પછી. પહેલા નતું તો વી હેવ ટુ ઓર્ડર ફ્રોમ વેર, અમે બહારથી ક્યાંકથી મંગાવતા હતા. એ બરાબર. પક્ષી ગવાય છે અને કોલ આવે છે અને દોડી જાવ છે, ક્યારેક એવો બને કે એવા સમયે ઉપરા ઉપરી કોલ પણ આવતા હોય, ક્યાંક તમે પહોંચી પણ ન શકતા હો,
ક્યારેક એવું બને કે ક સમયનો કોલ આવે, એટલો મોડો આવે કે તમે હેલ્પ કરવા માંગતા હોવ તો પણ લાચાર આ જે call- ત્યારે જયારે લોકો પાસે તમે જતા હો ત્યારે ક્યારેક કોઈ સારો અનુભવ પણ થતો હશે અને ક્યાંક કડવો અનુભવ પણ થતો હશે. 99% કેસમાં એવો કડવા અનુભવની શક્યતા રહેતી નથી, કારણ કે એ લોકો બી જાણતા હોય છે કે અમે એક મદદ માટે જ ત્યાં આવે છીએ અને એમને જ સામેથી જ મોકલી છે કમ્પ્લેન. આ દરમિયાન શું હોય છે કે એક સાથે કોલનો જે રશ હોય છે, એટલા માટે અલગ અલગ સંસ્થાઓનો સપોર્ટ લેવાની જે મેં વાત કરી એ આ જ કારણ છે. એક સાથે કોલનો રશ વધી જાય તો અલગ અલગ અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં આપણે રેસ્ક્યુ સેન્ટર ઊભા કરી દઈએ છીએ અને એરિયામાં જે લાસ્ટ યરના અનુભવથી એક માહિતી મળતી હોય છે કે આ જેમ કે હાઉસિંગનું કોઈ એરિયા છે તો ત્યાં મેક્સિમમ સિટીની સાઈડથી હવે નદીની પેલી બાજુ ક્રોસ કરીને નવા વિસ્તારમાં જે હાઉસિંગની તમે જે પારસનગરનો આખો રોડ લઈ લો, અંકુર સાઈડના રોડ લઈ લો, એ બાજુ એ રીતની શક્યતા રહેતી હોય છે કે સિટીના લોકો ત્યાં ઉતરાણ કરવા આવતા હોય છે અને એ બાજુથી કોલ આવવાની શક્યતાઓ વધારે રહેતી હોય છે. તો એ જગ્યાએ આપણે રેસ્ક્યુ સેન્ટરનો વધારો કરી દઈશું અને ત્યાંથી કમ્પ્લેન થોડામાં થોડા સમયમાં આપણા સેન્ટર સુધી પહોંચે એ રીતની વ્યવસ્થા કરી દેતા હોઈએ છીએ. પક્ષીઓના જીવ બચાવવા માટે આપ લોકો કામ કરો. ક્યારેક કેટલાક કેસોમાં એક લાગણી વણાઈ જતી હોય છે. મૂંગું પક્ષી હોય તો કુદરતી એક આત્મીયતા બંધાઈ જતી હોય છે. આવા પક્ષીઓમાં કોઈ ક્રિટિકલ કેસ આવ્યો હોય, છેક સુધી ઉમ્મીદ હોય કે આને બચાવી લઈશું અને છેલ્લે બચાવી ન શક્યા હોય અને ત્યાં જ આપણી લાગણીઓ કદાચ એ પોતે તમામ મર્યાદાઓ છોડીને ક્યાંક આંખમાં આંસુ પણ આવી જતા હશે. આવો કોઈ ક્રિટિકલ કેસ ખરો? એના ગયા વર્ષનો એક કેસ છે. અમને એક રેસ્ક્યુ કોલ આવ્યો ગીધ માટે શાહીબાગમાંથી. શાહીબાગમાં જે કેલિકોનું મ્યુઝિયમ છે એની બાજુમાંથી એક કોલ આવ્યો હતો. હું, મારા મિત્ર અને વેટનરી ડોક્ટર શ્રીલંકાથી આવ્યા હતા અને એક મહારાષ્ટ્રના હતા. અમે લોકો એમની કાર લઈને પૂર ઝડપે ત્યાં પહોંચ્યા અમે લોકો. સો એ જે ગીધને અમે બચાવીએ છીએ ત્યાં સુધીમાં અમારી સામે કોલ નથી આવ્યો, બટ ફોર્ચ્યુનેટલી અમારી સામે એ ત્યાં આગળ ફોલ આઉટ થયું, બીજું એક ગીધ થયું. ત્યાં સુધીમાં મારા મોબાઈલ ઉપર ફોન આવે છે, ત્રીજા એક ગીધનો કોલ આવ્યો છે. દેટ વી હેવ સીન કે અમારી સામે રોડ ઉપર એ પટકાયું, રોડ ઉપર બ્લીડિંગ થયું. વી હેવ ટેકન ટુ ધી કેર ધીસ થિંગ હોસ્પિટલ, ત્યાં આગળ બર્ડ હોસ્પિટલની અંદર ટ્રીટ કરી. અટેચમેન્ટ એની સાથે એ રીતનું થઈ જાય કે એનું ટ્રીટમેન્ટ થાય છે, એ સ્લોલી ગ્રેજ્યુઅલી રિકવરી થાય છે અને અચાનક એનો જીવ જતો રહે છે. સો દેટ ટાઈમ વી ઓલ ક્રાય એકચ્યુઅલી. બરાબર, એ ભૂલી ના શકાય ક્યારે, એ હજી મારા મગજમાં એટલું જ તાજું છે. એ જ રીતે બીજું એક પેલિકન આવ્યું હતું, પેલિકનનું બચ્ચું. અગેન ઇટ્સ અ માઇગ્રેટરી, રાઈટ. અનફોર્ચ્યુનેટલી બીકોઝ ઓફ ધી કાઇટ સ્ટ્રિંગ, પતંગની દોરીના લીધે થઈને અમારે એ બચ્ચાની પાંખ કાપી નાખી.